ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલથી હું પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું સ્વાગત કરું છું. ભાગ 6 આ કયો આયા? ભાગ 6. ઓકે, પાંચમો ભાગ પૂરો થયો. હવે ભાગ 6 જોવાનો છે. તો છઠ્ઠા ભાગની અંદર ધ્યાન આપી દો. આપણે શું જોવાનું છે? તો કે હવે ઘર્ષણના કારણે જે પ્રશ્નો આપણે એના પ્રકાર જોયા, બરાબર, એનો ધારારેખી આકાર એટલે કે તરલમાં જોયું. હવે આપણે જોવાનું છે કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણ આપો. મેં તમને આગળ કીધું કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય જ છે, આપણને ખબર જ છે, તમને બી ખબર છે, મને બી ખબર છે કે ઘસવાથી આપણને ગરમ લાગે છે. વસ્તુને ઘસીએ છીએ એટલે આપણને ગરમ લાગે છે. ખાસ શું કરશો? હવે શિયાળો ધીમે ધીમે ઠંડો પવન આવવા માંડ્યો છે, શિયાળો ચાલુ થયો છે. તો તમે શું કરો છો? તો એ શિયાળો ચાલુ થયો છે સવારમાં, અત્યારે તો સ્કૂલો બંધ છે, પણ સ્કૂલ ચાલુ હતી ત્યારે સવારમાં આવો ત્યારે ઠંડી લાગે એટલે શું કરતા હતા? બે હથેળી એવી ઘસવા માંડે ને, આ ગરમ થઈ પછી આ મોઢા ગાલ પર આવી રીતના આવે. કેમ? તો કે ગાલ ઠંડા થઈ ગયા છે, બે હથેળીને ઘસી એટલે બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થયું અને ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ એટલે આપણી હથેળી ગરમ થાય છે. અને હથેળી ગરમ થાય છે અને તેને તમે બે ગાલ ઉપર અડાડો છો ત્યારથી આપણને ગરમ લાગે છે. એટલે આપણે કહીએ છીએ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો તમને? તો આપણે એના ઉપરથી કહી શકીએ છીએ કે બે હથેળીઓને ઘસવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો એ જ વસ્તુ અહીંયા આપણે જોવાનું છે કે કોઈ પણ વસ્તુ જ્યારે ઘસાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જોઈએ આપણે. તો 3 ઉદાહરણ કીધું છે, 3 ઉદાહરણ લખેલા છે. એમાં પહેલું ઉદાહરણ જોઈએ કે થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. થાય જ છે, આપણે કરીએ છીએ, તમે ઘરે કરજો. આવી રીતે જોરથી ઘસજો પછી એને અડાડજો, કેવું લાગશે? ગરમ લાગે છે. અથવા તમારી જે ચાદર છે એ ચાદર પર તમારો હાથ આમ જોરથી ઘસજો તો પણ તમને ગરમ લાગશે. શું થાય છે? તો કે કોઈ પણ પદાર્થના ઘર્ષણ થાય છે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ પહેલું ઉદાહરણ કે બંને હાથને ઘસેલ હથેળીઓને જોરથી થોડીવાર ઘસવાથી ગરમ થાય છે. બીજું છે માચિસની દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. શું થાય છે કે માચિસની જે દિવાસળી છે એ દિવાસળીને જે ખરબચડી સપાટી છે, માચિસની દિવાસળીને ઘસવાની જે સપાટી છે એ ખરબચડી છે અને તેના ઉપર ઘસવાથી ઘર્ષણ થાય છે એટલે ગરમી ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? અને તે સળગી ઉઠે છે. તો કે માચિસની દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. ખ્યાલ આવી ગયો દરેકને? શું થાય છે? તે સળગી ઉઠે છે. એના પછી નેક્સ્ટ આવે છે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે. હા, મિક્સર જ્યારે મમ્મી ચલાવે ને, ફેરવે ને, પછી તમે જોજો એનું જે પકડવાનું જે જાર છે ગરમ થઈ ગયું હોય છે. કેમ? તો કે એની અંદર જે ચકેડી છે એ ફૂલ સ્પીડમાં ફરતી હોય છે એટલે એ ગરમ થઈ જાય છે. અથવા તમે અમુક મશીન જુઓ અથવા તમે બ્લેન્ડર જુઓ, છાશ બનાવવાનું બ્લેન્ડરને તમારું ઘર્ષણ થાય છે, થોડી વાર પછી ઉપરનો જે ભાગ છે ગરમ થઈ ગયો હોય છે, તમને હથેળી પર અહેસાસ થાય છે. અથવા મશીનો, જે મોટા મોટા મશીનો કાર્ય કરે છે એ મશીનો ચાલુ હોય છે પણ એનું ઓવર લિમિટ થઈ જાય છે ત્યારે એ ગરમ થઈ જાય છે. અથવા તમારા ઘરે જે તમે દળવાની જે ઘંટી છે એ ઘંટીની અંદર તમે જે લોટ દળો છો એ લોટ દળો છો તો થોડીવાર પછી ઘંટી પણ ગરમ થઈ જાય છે. કેમ? તો ઘર્ષણ થવાને કારણે વસ્તુ ગરમ થાય છે. ખ્યાલ આવ્યો? સામસામે બે પદાર્થનું ઘર્ષણ થાય એટલે વસ્તુ ગરમ થાય. ઓકે, ખ્યાલ આવ્યો તમને આની અંદર? તો જોઈએ આપણે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે. અહીંયા 3 ઉદાહરણ આપણને કીધા હતા, આપણે 3 લખ્યા. બે હથેળી વાળો, માચિસ વાળો
અને મિક્સચર વાળો. ક્લિયર? કયો? મિક્સચર, માચીસ અને 2 હથેળીઓ. થયું પૂરું? હવે એમાં આગળ જોઈએ. મેં તમને ત્યારે જ કીધું હતું ઊંજણ જ્યારે ચાલતું હતું ત્યારે ઊંજણ વિશે આપણે પ્રશ્ન જોયેલા છે કે ઊંજણ એટલે શું. સિમ્પલ છે, વ્યાખ્યા પૂછી છે આપણને. ઊંજણ એટલે શું? સિલાઈ મશીન અને ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? મશીનની આપણને ખબર છે અને ઓવરક્રાફ્ટની પણ આપણને ખબર છે. ઓવરક્રાફ્ટ એ શું છે? મેં ત્યારે તમને કીધું હતું કે આપણે જે સમુદ્ર છે, જે દરિયો છે, જે પાણી ઉપર જે બોટ જેવું ચલાવીએ છીએ એ ઓવરક્રાફ્ટ. બરાબર? તો આપણે જોઈએ ઘણી વાર આપણે પિક્ચરોમાં પણ જોયું છે આમ જ્યારે બોટ એના ઉપર ચાલતું હોય છે તો હવાના સ્તર ઉપર ચાલે છે. તો ઊંજણ એટલે શું? તો કે ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે. બે પદાર્થો વચ્ચે જે ઘર્ષણ લાગે છે એ ઓછું કરવા માટે તમે જે પદાર્થ વાપરો છો તેને ઊંજણ કહે છે. તેને શું કહેવામાં આવે છે? ઊંજણ. ઊંજણ કોને કહેવામાં આવે છે? તો કે ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે. ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા જે પદાર્થો છે તે પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ઊંજણ? તો હવે આપણે જોઈએ સિલાઈ મશીન. તો કે સિલાઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલ, ઓઇલ જેને બોલીએ છીએ, તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે દરિયામાં પાણી પર ચાલતું જે ઓવરક્રાફ્ટ છે એ ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? હવાના સ્તરનો ઉપયોગ થાય છે. મશીનમાં ઘર્ષણ ઓછું કરવા માટે તેલનો ઉપયોગ અને ઓવરક્રાફ્ટની અંદર ઘર્ષણ ઓછું કરવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો પ્રશ્નની અંદર? તો આપણે એક ઘર્ષણ વાળો જોયો, બીજો ઊંજણ વાળો જોયો. હવે આગળ આવે છે અત્યાર સુધી આખો પાઠ પૂરો થયો પછી એના ફાયદા અને મર્યાદા આવે છે કે ઘર્ષણના ફાયદા જણાવો અને ઘર્ષણના મર્યાદા જણાવો. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણો પાઠ પૂરો. ખ્યાલ આવ્યો? તો જોઈએ આપણે ઘર્ષણના ફાયદા અને ઘર્ષણના ગેરફાયદા. તો ઘર્ષણના ફાયદા કેટલા છે? ઘર્ષણથી શું ફાયદો થાય છે? તો પહેલું છે કે ઘર્ષણના લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકીએ છીએ. ત્યારે જ મેં તમને કીધું હતું કે આ ઘર્ષણના કારણે જ આપણે રોડ ઉપર ચાલી શકીએ છીએ. ઘર્ષણ ના થતું હોય તો આપણે ઘડીએ ઘડીએ લપસીને પડી જાય. ખ્યાલ આવ્યો? તો કે ઘર્ષણના કારણે જ રસ્તા ઉપર સરળતાથી ચાલી શકીએ છીએ. બીજું આવે છે ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ પર અને ચોકથી પેન કે પેન્સિલથી નોટબુક પર લખી શકીએ છીએ. આ ઘર્ષણ ના થતું હોય તો હું અહીંયા લખી ના શકતી હોત. બોર્ડ ઉપર આ પેનથી જે હું લખું છું એ લખી ના શકીએ. ઘર્ષણ ના થતું હોય તો તમે પેનની મદદથી કાગળ પર પણ લખી ના શકતા હોત. ખ્યાલ આવ્યો? તો બે ઉદાહરણ જોઈએ આપણે. ત્રીજું અહીંયા છે કે ઘર્ષણના લીધે દિવાલમાં ખીલ્લી ઠોકી શકાય છે. ઘર્ષણના કારણે જ આપણે જે દિવાલની અંદર આ પાટિયું લગાવેલું છે તો એ શેના ઉપર હોય? ખીલ્લી ઉપર. તો આ ખીલ્લી શેના કારણે ઠોકાણી હોય? ઘર્ષણના કારણે. શેના કારણે? તો આપણે 3 ઉદાહરણ જોયા કે ઘર્ષણના કારણે રસ્તા પર ચાલી શકીએ છીએ, ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ ઉપર લખી શકીએ છીએ, પેન અને પેન્સિલ વડે કાગળ પર લખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? આ બંને ઘર્ષણના કારણે. અને ત્રીજું કે ઘર્ષણના કારણે દિવાલમાં ખીલ્લી ઠોકી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? ખીલ્લી ઠોકી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? ત્યારબાદ આવે છે ઘર્ષણના ફાયદા જોયા અને ઘર્ષણથી હવે ગેરફાયદા પણ થાય છે. ચાલીએ એટલે ચપ્પલ ઘસાય એ પણ છે. રોડ ઉપર ટાયર ચાલે એટલે ટાયર ઘસાય તો ટાયરમાં પણ ઘર્ષણ એટલે એ આપણા માટે ગેરફાયદો થયો. ચપ્પલ નવા લાવવા પડે તો પૈસા ખર્ચ થાય એ પણ આપણા માટે ગેરફાયદો થયો. તો જોઈએ અહીંયા કે ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. થયું? આપણે ચાલીએ છીએ તો ચપ્પલ ઘસાય છે એ પણ વસ્તુ થઈ. રોડ ઉપર ટાયર ફેરવીએ છીએ તો ટાયર ઘસાય છે. ખ્યાલ આવ્યો? તો ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી થોડી ઊર્જા વેડફાઈ જાય છે. કારણ કે મશીન જે ગરમ થાય છે તો એ જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્મા આપણા માટે કોઈ જ કામની નથી. તે ઉષ્મા
નકામી કીધી? તો કે એના કારણે એ ઊર્જાનો આપણે કોઈ જ ઉપયોગ નથી કરી શકતા, વેડફાઈ જ જાય છે, કોઈ જ કામમાં નથી આવતી એ ઉષ્મા. ખ્યાલ આવી ગયો તમને? તો કે ઉષ્મા વેડફાઈ જાય છે અને મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ થાય છે. મશીનના કેટલાક ભાગોને શું થાય છે? તો કે મશીનના જે કેટલાક ભાગો છે એ ભાગોને નુકસાન થાય છે, કારણ કે ઘસાય, ઘર્ષણ લાગવાનું છે એટલે જે ભાગો છે એ ભાગો ઘસાવાના છે અને વધારે ઘર્ષણ થાય તો એ કામ ના આપે એટલે નવા નાખવા પડે છે. ખ્યાલ આવી ગયો? તો ગેરફાયદા કેટલા? બે. પહેલું કયું? તો કે ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાય છે. બીજું, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેથી તે ઊર્જા વ્યય થાય છે, ઉષ્મા ઊર્જાનો વ્યય થાય છે કે વેડફાઈ જાય છે અને મશીનના કેટલાક ભાગો નુકસાન પણ પહોંચે છે. મશીનના કેટલાક ભાગોને શું થાય છે? તો કે મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, જે આપણે સરકતું લોટણ ઘર્ષણની જે જોયું એની અંદર આ બે પ્રશ્નો રહી ગયા હતા એ જોવાના છે આપણે. તો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે છે? આ મૂલ્યો ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? તો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય છે? તો એ આપણે જે ઘર્ષણમાં તેના મૂલ્યો જોયા હતા એ મૂલ્યોને આધારિત આ પ્રશ્નનો જવાબ છે. આપણે જોયું હતું કે જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે. ત્યારબાદ સરકતું ઘર્ષણ બળ, તો સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું છે અને ત્યારબાદ લોટણ ઘર્ષણ બળ, તો એ લોટણ ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી ઓછું છે. ખ્યાલ આવ્યો? સૌથી વધારે સ્થિત, સ્થિત કરતા ઓછું સરકતું, સરકતા કરતા પણ ઓછું તો લોટણ. ખ્યાલ આવી ગયો? લોટણનું સૌથી ઓછું, પછી સ્ટેપ આવે સરકતું, સરકતાનું લોટણ કરતા વધારે અને સ્થિત કરતા ઓછું એટલે મધ્યમ કયો તો પણ ચાલે અને સ્થિતનું સૌથી વધારે. તો ચલો આપણે પ્રશ્ન જોઈએ કે વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળના માપ છે. સ્થિર સ્થિતિમાંથી તમે એને જે ગતિમાં લાવો છો એના માટે તમે જે બળ લગાવ્યું છે એ બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. તમે જેટલું બળ લગાડો છો એ એનું માપ. ટેબલ પડ્યું છે તો એને ખસેડતા વાર લાગે અને સરકાવીએ તો પણ જો લગાવવું પડે, પણ એની નીચે પાઇપ મૂકી અને સરકાવીએ તો ઝડપથી ગબડી જાય છે, ત્યારે બળ ઓછું લાગે છે. ખ્યાલ આવ્યો? તો ફરી એક વખત કે વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. વસ્તુને અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. આમાં બળ ઓછું લાગે છે. કેમ? તો કે પદાર્થ ઓલરેડી ગતિમાં જ છે અને ખાલી તેની ગતિમાં વધારો જ કરવાનો છે. અહીંયા તો આપણે પદાર્થને શરૂથી જ ગતિમાં લાવવાનો છે એટલે બળ વધુ લાગે છે, એટલે એનું મૂલ્ય વધારે છે. જ્યારે અહીંયા અચળ ગતિમાં છે, ચાલુ જ છે, ચાલુમાં જ એને ચાલુ રાખવાનું છે તો ત્યાં બળ ઓછું લાગે છે. ખ્યાલ આવ્યો? અને ત્રીજું છે એમાં, અને જ્યારે આપણે લોટણ ઘર્ષણ જોયું તો લોટણ ઘર્ષણમાં તો સાવ સરળ છે કે એક સપાટી છે, આ બીજો પદાર્થ છે, તેના ઉપર ઢાળ જેવું છે અથવા તો નીચે આપણે ગોળ ગોળ મૂક્યું છે પાઇપ જેવું, તો એ પાઇપ દ્વારા અથવા તો નીચે કોઈ એવી વસ્તુ મૂકી છે કે તે ઝડપથી સરકી જાય. કેવું થાય? ઝડપથી સરકી જાય. ખ્યાલ આવી ગયો દરેકને? બીજું જોઈએ, બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે શું થાય છે? બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. શું લાગે છે? ઘર્ષણ લાગે છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણના કારણે, બંનેનું જે જોડાણ થાય છે એના કારણે ઘર્ષણ લાગે છે. સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. જે સ્થિત સ્થિતિમાં છે એ સ્થિત સ્થિતિમાં જે બે પદાર્થો વચ્ચેની જે સપાટી છે એ બંને વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણ આમાં વધુ મજબૂત હોય.
કેવું હોય છે? વધારે મજબૂત હોય છે. સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ સરકતા ઘર્ષણના કિસ્સામાં તે ખૂબ જ ઓછું હોય છે. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ખ્યાલ આવી ગયો? હવે ખબર પડી ગઈ તમને? ઓકે, તો એ આપણે હવે જો એનું જ જે લોટર ઘર્ષણનું જ એક કારણ છે, જે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈ લીધું છે. હવે કારણ સ્વરૂપે સમજવાનું છે કે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. જે ભારે સામાન છે કે સુટકેસ છે, તેમાં નીચે શું લગાડેલું હોય છે? પૈડા લગાડેલા હોય છે. શા માટે પૈડા લગાડેલા હોય છે? તો આપણે જોઈએ કે સરકવાની ક્રિયા કરતા, કઈ ક્રિયા કરતા? સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણને ઘટાડી નાખે છે. ઘર્ષણને શું કરે છે? તો કે ઘર્ષણને ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા, કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવી એના કરતા ગબડાવવી સરળ છે. સરકાવવા કરતા વસ્તુને ગબડાવવી સરળ છે. આ જ કારણથી સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. ક્લિયર? કારણની અંદર ખ્યાલ આવી ગયો તમને? ખબર પડી ગઈ? શું કહેવા માંગે છે કે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. કેમ? તો કે સિમ્પલ વસ્તુ છે. આગળ આપણે જોયું છે કે સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા સરળ છે, અને સુટકેસ જે ભારે સામાન છે એ ભારે સામાનને સરકાવવા કરતા ગબડાવવું સરળ રહે છે, અને આથી સુટકેસની ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. અહીંયા આપણે કયા કયા આજે આ છઠ્ઠા ભાગમાં જોયા? તો કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એના 3 ઉદાહરણ જોયા. બીજા પણ ઉદાહરણ જોવા મળે છે. ઊંજણ એટલે શું, અને સિલાઈ મશીન અને ઓવરક્રાફ્ટમાં તે કઈ રીતના ઉપયોગ થાય છે એ જોયું. ત્યારબાદ ઘર્ષણના ફાયદા અને ઘર્ષણના ગેરફાયદા જોયા. સ્થિત ઘર્ષણ બળ કરતા સરકતું ઘર્ષણ સ્થિત કરતા ઓછું શા માટે છે એ આપણે જોયું. અને હવે છેલ્લું કે સુટકેસ અને અન્ય ભારે સામાનમાં પૈડા લગાડેલા હોય છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું. બરાબર? આ ચેપ્ટરની અંદર જો તમને ના ખબર પડે